અમરેલીમાં મંત્રી કૌશિક વેકરિયા ફરી એકવાર ખીલી ઉઠ્યા હતા। જંગર ગામને એ સૌર ઉર્જા ગામ બનાવવાની વાત કરી। 40 વર્ષનો હિસાબ માંગો, હું 3 વર્ષનો આપવા તૈયાર છું તેવી વાત કૌશિક વેકરિયાએ કરી અને વિપક્ષ પર નિશાન સાધ્યું છે। આ તો હજુ ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે તેવી પણ વાત વેકરિયાએ કરી। ગામોમાં કમિટી બનાવી અને હિસાબ રાખવા પડશે। જાહેર મંચ પરથી વિપક્ષ પર તીખા પ્રહારો કરતા મંત્રી કૌશિક વેકરિયા જોવા મળ્યા। જિલ્લાનું મોટું ગામ સોલાર માટે બન્યું છે તે જંગર ગામ હશે। અત્યારે હું મારા મિત્ર તરીકે તમારી પાસે સાથે માંગુ છું કે આ ગામના લોકો જે માંગણી કરશે તમારે આપવાની તૈયારી પણ રાખવાની છે। દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ જળ માટે જે રીતે કામગીરી કરી રહ્યા છે, જળ શક્તિ મંત્રી આદરણીય પાટીલ સાહેબ પણ ખૂબ એમાં ઉત્સાહ સાથે આગળ વધી રહ્યા છે। હું તો જાહેરમાં કહું છું 40 વર્ષનો હિસાબ માંગો અને છેલ્લા 3 વર્ષનો હિસાબ આપવા માટે તૈયાર છું। અમે ટાઈમ હિસાબ આપવા માટે બંધાયેલા છીએ। અમે બોલવી પૂરું કર્યું છે, એનું સર્ટિફિકેટ તમારા લોકો આપવાની કોઈ જરૂર નથી। એ રીતે વડિયા વિસ્તારની માંગણી હતી કે અમને કોલેજ મળે, પણ કોલેજ ક્યારે મળે કોઈ ખબર નહોતી। પણ સરકારમાં રજૂઆત કરવાના કારણે કોમર્સ, સાયન્સ ને આર્ટ્સ 3 ફેકલ્ટીની કોલેજ પ્રથમવાર કોઈ વડિયામાં આપી તો ભારતીય જનતા પાર્ટીની સરકારે। આપણે અમરેલીથી કુકાવા જતા વર્ષોથી આ રસ્તા ઉપર આપણે બધા પસાર થતા હતા। વારંવાર આપણે સાંભળતા અકસ્માત થાય છે, આ રીતે પોતાનો મૃત્યુ થયો અકસ્માતના કારણે એટલો રસ્તો હાકડો પડે છે। પણ આપ બધાના આશીર્વાદથી વિધાનસભામાં જ્યારે બેસવાનો મોકો મળ્યો એ પ્રશ્ન મારા કાનમાં હતો। મેં રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ સાથે વાત કરી। સાહેબ 67 કરોડ રૂપિયાના ખર્ચે કામ પણ ચાલુ થઈ ગયું છે। કુકાવા વિસ્તારની અંદર 45 જેટલા તળાવનું આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે। આજે 45 જેટલા હિટાસી દરેક ગામના પાદરે જશે અને આજથી જ એમને કામગીરીની શરૂઆત કરવામાં આવશે। 45 ગામના એક સાથે તળાવ થશે એ રાજ્યની અંદર પ્રથમ દાખલો બનશે કે કુકાવા વિસ્તારની અંદર 45 ગામમાં 45 સાથે એક તળાવ બનશે। એક આપણા ખેડૂતો માટે ખૂબ સારી વાત। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। અમરેલીમાં મંત્રી કૌશિક વેકરિયા ફરી એકવાર ખીલી ઉઠ્યા હતા। કુકાવાવના જંગર ગામે જળ સંમેલનમાં મંત્રીનું જોરદાર ભાષણ જોવા મળ્યું। જંગર ગામને એ સૌર ઉર્જા ગામ બનાવવાની વાત કરી। લાઠીબાદ જંગર ગામ એ વિકાસનું નવું મોડેલ બનશે તેવી વાત કૌશિક વેકરિયાએ કરી। 40 વર્ષનો હિસાબ માંગો, હું 3 વર્ષનો આપવા તૈયાર છું તેવી વાત કૌશિક વેકરિયાએ કરી અને વિપક્ષ પર નિશાન સાધ્યું છે। ખોટા લોકો ગેરમાર્ગે ન દોરી જાય તેનું ખાસ ધ્યાન રાખજો તેવી પણ વાત કૌશિક વેકરિયા કરતા જોવા મળ્યા। કુકાવામાં 45 અને અમરેલીમાં કુલ 105 તળાવો બનશે તેવી પણ વાત કૌશિક વેકરિયા કરતા જોવા મળ્યા। આ તો હજુ ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે તેવી પણ વાત વેકરિયાએ કરી। જ્યારે 45 ગામમાં 45 હિટાચી મશીનો દ્વારા એ 200 કલાક સુધી જે છે તે સતત કામ ચાલશે। ગામોમાં કમિટી બનાવી અને હિસાબ રાખવા પડશે। એક મીટિંગ પણ 1 મિનિટ જે છે તેમાં પણ મશીન બંધ ન થાય તે માટે ખાસ સૂચના જે છે તે પણ આપવામાં આવશે। જાહેર મંચ પરથી વિપક્ષ પર તીખા પ્રહારો કરતા મંત્રી કૌશિક વેકરિયા જોવા મળ્યા। જ્યાં કોંગ્રેસના ધારાસભ્યોને એ શું કામ કર્યું તેવી પણ વાત અને તેવો એક સવાલ જે છે તે મંત્રી કૌશિક વેકરિયા કરતા જોવા મળ્યા હતા। જાહેર મંચ પરથી વિપક્ષને આડે હાથ લેતા કૌશિક વેકરિયાએ શું કહ્યું હતું સાંભળીએ એમને। આ કેવડો ઉત્સવ જેવો દિવસ છે કે જે રીતે જંગલ ગામની અંદર વસાણી ફાઉન્ડેશન દ્વારા એક સોલાર આખું ગામ બને। જિલ્લાનું મોટું ગામ સોલાર માટે બન્યું છે તે જંગલ ગામ હશે। અત્યારે આપણા જિલ્લાની અંદર 2 ગામ બન્યા, એક દુંધાળા અને ત્યારબાદ જંગલ। હું વસાણી પરિવારનો પણ આભાર માનું છું। માત્ર વસાણી પરિવારનો આભાર પૂરતું નહીં રાખવી, હરેશભાઈ ભવિષ્યમાંથી કંઈક આપવાનું થશે એની તૈયારી પણ રાખજો। હું મારા મિત્ર તરીકે તમારી પાસે સાથે માંગુ છું કે આ ગામના લોકો જે માંગણી કરશે તમારે આપવાની તૈયારી પણ રાખવાની છે। મારે પરસોત્તમભાઈ ગેવરિયાને પણ યાદ કરવા પડે। અમરાપુરના જે રીતે પોતાના ગામની અંદર દાસભાઈ ગેવરિયા એમને ઉર્ફે પરસોત્તમભાઈ ગેવરિયા કે માવજીભાઈ ભીમાણી, કેશુભાઈ અને સિમનભાઈ ઢોલરિયા, આ 3 લોકોએ ભેગા થઈ ગામની અંદર 15 વીઘા જમીન ગામના તળાવ બનાવવા માટે લઈ દીધી છે। તો વિચાર તો કરો કે દાતાઓ ગામમાં તળાવ બનાવવા માટે જમીન લઈ દેતા હોય અને એમાં આપણે કઈ પાછા પડવાનું થાય ના થાય। સરકાર માગે એ પ્રમાણે તમારી સાથે ઊભી છે। જે રીતે દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ જળ માટે જે રીતે કામગીરી કરી રહ્યા છે, જળ શક્તિ મંત્રી આદરણીય પાટીલ સાહેબ પણ ખૂબ એમાં ઉત્સાહ સાથે આગળ વધી રહ્યા છે। દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબને પણ આપણે યાદ કરવા પડે।
રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈની જોડી જે રીતે સમગ્ર રાજ્યની અંદર જે રીતે કામગીરી કરી રહી છે, મિત્રો લેખા જોખા તો ટાઈમે થતા હોય છે, પણ ખોટા લોકો આપણે કઈ ગેરમાર્ગે ન દોરી જાય એની પણ આપણે કાળજી રાખવાની છે. સાબણું જોગી એકવાર કયું સાબણું નભે છે તો તમને ખબર પડશે. હું તો જાહેરમાં કહું છું 40 વર્ષનો હિસાબ માંગો અને છેલ્લા 3 વર્ષનો હિસાબ આપવા માટે હું તૈયાર છું. ભૂતકાળમાં કોંગ્રેસના પણ ધારાસભ્યો હતા, એમને શું કર્યું એનો પણ હિસાબ માંગજો. અમે ટાઈમે હિસાબ આપવા માટે બંધાયેલા છીએ. અમે બોલવી પૂરું કર્યું છે, એનું સર્ટિફિકેટ તમારા લોકો આપવાની કોઈ જરૂર નથી. આ બેઠેલો અમારો મતદાતા અમારો ખેડૂત આપશે. તેમને ભરોસો છે આગામી દિવસોની અંદર ઘણા બંગાઓ ફેંકવા માટે આવી રહ્યા છે, પણ એ ગપગોળા સીધા બારોબાર વહી જાય એની જવાબદારી તમારી છે. આ બેઠેલા મતદારની છે. એ પ્રકારની કામગીરી આપણે બધા સાથે મળીને કરવાની છે. હું તમને જાહેર મંચ પરથી વિશ્વાસ અપાવું છું કે જે રીતે 5 ધારાસભ્ય ભેગા થઈ સંસદ સભ્ય જિલ્લા ભાજપની ટીમ એ અમરેલીના વિકાસ માટે કોઈ પણ જગ્યાએ ઉડી નહીં ઉતરે એની તમને જાહેરમાંથી ખાતરી આપું. એવી જ રીતે એક વાત કરવાની મારે રહી ગઈ. હું ધારાસભ્ય બોલો જ્યારે કુંકાવાની બજારમાં એક ભાઈ મને વાત કરી હતી ખેડૂતે કે માર્કેટિંગ યાર્ડની ક્યાંક કરો. ભાઈને તો શહેરો ભૂલી ગયો, મને નામ ખબર નથી, પણ એ વિષય મારા મગજમાં બેઠેલો હતો. કુંકાવાની અંદર માર્કેટિંગ યાર્ડ આ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરી દેવામાં પણ આવ્યું. એમને ચેરમેન તરીકે આપણે ગોપાલભાઈ બેઠા છે, એમને ચેરમેન તરીકે આપણે એની નિમણૂક પણ થઈ છે, સમગ્ર બોર્ડ પણ નિમાઈ ગઈ છે, સરકારમાં જમીન માટેની દરખાસ્ત પણ થઈ ગઈ છે. એક માર્કેટિંગ યાર્ડ આવવાના કારણે કેવડા ફાયદા થાય કે આ વિસ્તારના ખેડૂતોને કાપડા અમરેલી જવું પડે, કા બગીચા જવું પડે, કા બધું ગોંડલ જવું પડે, પણ તમામ ખેડૂતોને કે ધક્કો ન થાય એ પ્રકારની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ગોઠવવામાં આવી છે. એ રીતે વડિયા વિસ્તારની માંગણી હતી કે અમને કોલેજ મળે, પણ કોલેજ ક્યારે મળે કોઈને ખબર નહોતી, પણ સરકારમાં રજૂઆત કરવાના કારણે કોમર્સ, સાયન્સ ને આર્ટ્સ 3 ફેકલ્ટીની કોલેજ પ્રથમવાર કોઈ વડિયામાં આપી તો ભારતીય જનતા પાર્ટીની સરકારે. જે રીતે સમગ્ર વિસ્તારની અંદર અમરેલી જિલ્લા કે અમરેલી વિધાનસભામાં તમે જોવો કે સમગ્ર વિધાનસભાની અંદર જે રીતે પ્રાથમિક શાળાના કામો ચાલુ છે, એક પણ ગામમાં એવું બાકી નહીં હોય કે જ્યાં પ્રાથમિક શાળાની માંગણી થઈ હોય, મંજૂર ન થઈ હોય. દરેક જગ્યાએ પ્રાથમિક શાળા એક મોડેલ પ્રાથમિક શાળા બને એ પ્રકારે શિક્ષણ માટે પણ સરકારે ભાર મૂકી એમાં પણ ખૂબ સારી રીતે કામગીરી કરી રહી છે. મિત્રો આપણે સૌ સાથે મળી સર્વાંગી વિકાસ કઈ રીતે થઈ શકે, આ વિસ્તારનું ભલું કઈ રીતે થઈ શકે, આપણે કોઈના માટે કરવું નથી, પણ આ વિસ્તારનું જેમનું ભલું કરવું એમની સાથે આપણે સૌ સાથે મળી આગામી દિવસોની અંદર તમામ લોકોની માંગણી પ્રમાણે જે પણ ડિમાન્ડ છે એ પ્રકારે સરકાર કામગીરી કરવા માટે, વિકાસના કાર્યો કરવા માટે સરકાર અડીગમ થઈ આગળ વધી રહ્યું. ત્યારે શેક ડેમોની વાત હોય, હમણાં 50-50, 60-60 લાખના શેક ડેમોનો ખાતમુહૂર્ત પણ મેં હમણાં થોડાક દિવસ પહેલા આ વિસ્તારની અંદર કર્યા છે. હરેશકુમાર શેક ડેમોની પણ કોઈની માંગણી આવે તો પણ આ સરકાર ખૂબ સારી રીતે કામગીરી કરીને આગળ વધતી હોય છે. લગભગ હમણાં 15 ગામની અંદર મેં શેક ડેમોના પણ ખાતમુહૂર્ત કર્યા છે. જે પણ જ્યાં પણ માંગણી અમારે ધ્યાન ઉપર આવે છે એ માંગણી અમે પરિપૂર્ણ કરવા માટે આગળ વધતા હોઈએ છીએ. કારણ કે અમારે ફરી વિશેષ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબનો આભાર માનવો પડે કે સરકારમાં અમે જે રજૂઆત લઈને ગયા છું એ રજૂઆત માટે અમારે ક્યારે બીજો ધક્કો નથી થયો. એક તકે કામ કરીને નામ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે. પછી અમારી તો ફરજ બને જ ને. ટીપી સાહેબ હમણાં જે વાત કરતા હતા જ્યાં અમને ધક્કા ન ખાવા પડતા, અમારે કઈ પણ કોઈ ધક્કા ન ખવડાય એ પ્રકારે અમારી ફરજ બનીને કામ કરીએ છીએ. અમે કોઈ ઉપકાર કરતા નથી, પણ લોકોને કઈ રીતે આપણે ઉપયોગી થઈ શકાય એ ખેડૂતના દીકરા તરીકે હું વ્યથા જાણતો છું. એ વ્યથા મને જાણવાના કારણે આપને ઉપયોગી થવા માટે પૂરતા પ્રયત્ન પણ કરતો હોઉં છું. આમાં પણ મારા તરફથી કોઈ પણ જગ્યાએ કઈ તમને દેખાય તો તમારા દીકરા તરીકે મારો કામ પકડીને ગમે ત્યારે કહેવાનું સૂચી છે. હું તમારા દીકરા તરીકે તમારી વચ્ચે કામ કરી રહ્યો છું. એટલે કોઈ પ્રકારનો કોઈ સંકોચ રાખ્યા વગર આ વિધાનસભા માટે, અમરેલી જિલ્લા માટે, સૌરાષ્ટ્ર હોય, ગુજરાત હોય, જ્યાં પણ કામ કરવાનો મોકો મળે છે ત્યાં સારી રીતે કામગીરી કરવા માટે મેં પૂરતા પ્રયત્નો કર્યું છે. આપ સૌના આશીર્વાદ થકી આગળ વધવાના તક જ્યારે મળતી હોય ત્યારે આપણા આશીર્વાદ બહેનોના પણ મોટા પ્રમાણમાં આશીર્વાદ અમને મળતા રહે એ પણ લાગણી સાથે અપેક્ષા પણ રાખું છું. ફરી સમગ્ર તાલુકા ભાજપની ટીમ, તાલુકા યાર્ડની ટીમ કોઈ સામે પણ ના જોવે અને એ પ્રકારની કામગીરી સરકાર દ્વારા થઈ રહી છે. ખાસ કરીને બીજીવીસી વિભાગના અમારા એમડી પણ હાજર છે. આ વિસ્તારમાં અમરેલી જિલ્લામાં, અમરેલી વિધાનસભામાં લગભગ ગતનભાઈ 25-30 વર્ષથી કેબલો કેટલા નહોતા. મારા ખેડૂતોની ફરિયાદ આવતી કે ભાઈ ફોલ્ટ થાય છે, ઝટકા આવે છે. હમણાં 383 કરોડ 342 કરોડ જેવી યોજના હીરાભાઈ અમરેલી જિલ્લા માટે અને અમરેલી વિધાનસભા માટે, એમાં અમરેલી વિધાનસભાની કામગીરી ચાલુ થઈ ગઈ છે. એમબીસીસી કેબલ દરેક જગ્યાએ તાર બદલી નવા એમબીસીસી કેબલ નાખવામાં આવશે, જેથી ઉનાળાની અંદર પણ ગમે તેટલો ધોધકતો તડકો હોય તો ખેડૂતોને લાઈટમાં ઝટકા ના આવે એ પ્રકારની કામગીરી પીજીવીસીના વિભાગ મારફત ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે.
આખા અમરેલી જિલ્લામાં અમરેલી વિધાનસભાની અંદર આ ખૂબ સ્પીડમાં કામગીરી ચાલી રહી છે. એવી જ રીતે મારે યાદ અપાવવું પડે કે અમરેલી શહેરમાં લગભગ 40-45 વર્ષ પહેલા જીઆઈડીસી આપણે મંજૂર થઈ ગઈ. હું થોડા દિવસ પહેલા આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રી સાથે બેઠો હતો એમની ઘરે. મેં એમને વાત કરી કીધું હર્ષભાઈ અમારે અમરેલીમાં જીઆઈડીસી ની જરૂરિયાત છે. મને કે તમારે જીઆઈડીસી નથી? એક જીઆઈડીસી 40 વર્ષ પહેલા આવી હતી. હવે નવી જીઆઈડીસી આવે તો અમરેલી જિલ્લાને ખૂબ ફાયદો મળશે, રોજગારીની નવી તકો ઊભી થશે, નવા ઉદ્યોગો અમરેલીમાં આવશે. મારે અભિનંદન હર્ષભાઈને આપવા પડે અને સીએમ સાહેબને અભિનંદન આપવા પડે કે જે રીતે મેં વાત કરી અને 5મી મિનિટે વિભાગમાં સૂચના ગઈ છે, અઠવાડિયાની અંદર જગ્યાનું સર્વે પણ થઈ ગયું, સરકારમાં દરખાસ્ત પણ વગેરે આગામી દિવસોની અંદર અમરેલી જિલ્લાને નવી જીઆઈડીસીની ભેટ આપવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર જઈ રહી છે. આ કોઈ નાની મોટી ઘટનાઓ નથી, કારણ કે જીઆઈડીસી તમે માંગવા જાઓ 2-5 વર્ષ થાય પછી મંજૂરી મળતી હોય છે, પણ અઠવાડિયાના દિવસોની અંદર મંજૂરી આપવાનું કામ આટલી સ્પીડે આ સરકાર કામગીરી કરી રહી છે. એવી જ રીતે સમગ્ર વિસ્તારની વાત કરીએ, આગામી 22 તારીખે આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આ રાજ્યના પ્રદેશ ભાજપના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી એ આપણે અમરેલી માર્કેટિંગ નવા માર્કેટિંગ યાર્ડમાં કાર્યક્રમ રાખ્યો છે. સાહેબ અમરેલી જિલ્લાના 671 કરોડ કરતા પણ વધારે વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ એક દિવસે થવાના છે. આ કોઈ નાની મોટી ઘટનાઓ નથી હોતી. 671 કરોડ રૂપિયાની રકમનો વાત તો કરો, હિસાબ માંડો કેવડી રકમ થાય. આ જિલ્લાને એટલા મોટા પ્રમાણમાં આ સરકાર દ્વારા પૈસા આપવામાં આવી રહ્યા છે. આપણે અમરેલીથી કુકાવા જતા વર્ષોથી આ રસ્તા ઉપર આપણે બધા પસાર થતા હતા. વારંવાર આપણે સાંભળતા અકસ્માત થાય છે, આ વ્યક્તિ પોતાનો મૃત્યુ થયો અકસ્માતના કારણે એટલો રસ્તો હાકડો પડે છે. પણ આપ બધાના આશીર્વાદથી વિધાનસભામાં જ્યારે બેસવાનો મોકો મળ્યો એ પ્રશ્ન મારા કાનમાં હતો. મેં રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ સાથે વાત કરી, સાહેબ 67 કરોડ રૂપિયાના ખર્ચે કામ પણ ચાલુ થઈ ગયું છે. આ પ્રકારની કામગીરી થઈ રહી છે. એવી જ રીતે 272 કરોડના ખર્ચે રાધેશ્યામ બાયપાસ થી લઈ નાના માછિયારા બાયપાસ સુધીનો વર્ષો જૂનો રિંગ રોડ અધૂરો પડ્યો હતો. રિંગ રોડ અમરેલીમાં હતો પણ અધૂરો હતો. આ રિંગ રોડ ક્યારે બનશે કોઈને ખબર નહોતી. 272 કરોડના રિંગ રોડનું ખાતમુહૂર્ત આગામી 22 તારીખે રાજ્યના મુખ્યમંત્રી કરવા માટે આવી રહ્યા છે. સાહેબ જાહેરમાં કહેતા હોય છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જેમનું ખાતમુહૂર્ત કરે એનું લોકાર્પણ એ જ કરે છે. અને આપણે ભૂતકાળમાં ઘણું જોયું છે, માત્ર ખાતમુહૂર્ત થતા ઘેરે ઘેરે કાગળો આવતા પણ યોજના ક્યાં જતી કોઈને ખબર નહોતી. આ પણ આપણે ભૂતકાળમાં અનુભવ્યું છે. ચૂંટણી ટાઈમ આવે એટલે ઘેરે ઘેરે લેટર આવતા આ યોજના મંજૂર થઈ ગઈ છે, આ રોડ મંજૂર થઈ ગયો છે. પછી તપાસ હું ધારાસભ્ય બન્યા પછી મેં કરી ખબર પડી આ તો કઈ છે જ નહીં. આવા પણ આપણે બણગા સાંભળ્યા છે. મિત્રો બણગા નહીં, માત્ર ને માત્ર જે બોલીએ પૂરું કરે એનું નામ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ પ્રકારની કામગીરી આ વિસ્તારમાં બીજું છે. મારી પાસે અગાઉ અમરાપુરના તળાવનું ખાતમુહૂર્ત કરવા ગયો, એ પેલા બરવાડામાં ખાતમુહૂર્ત કરવા ગયો ત્યારે બધા મારી પાસે વાત એવી કરી કે આપણે 2-5 તળાવ અગિયાર મારફત કરવા છે જેથી કરીને ફાયદો થાય. હવે અરવિંદભાઈ બધી અલગ અલગ ડિઝાઇન મારી પાસે આવતા હતા. હું ત્યારે કોઈ નામ પાડતો 2-5 તળાવ કરવા કે કરશું રસ્તો. એકવાર દિલ્હીભાઈ સખિયારી બધા મને મળ્યા કે 5 તળાવ વ્યવસ્થિત થઈ જાય એવા તમે ક્યાંક પ્રયત્ન કરો તો સારી વાત છે, આપણે કરશું ક્યાંક ભવિષ્યમાં. પણ મેં ત્યારે નક્કી એવું કર્યું હતું 2-5 તળાવ કરે આ વિસ્તાર પૂરતું નહીં થાય. નાગરાજ દાદાની જે કૃપા વર્ષે જેથી પણ કરશું એક સાથે 45 અમરેલી વિધાનસભા એક સાથે 115 તળાવ કરવા છે. આવો મનમાં નિર્ધાર કર્યો હતો, કોઈ સાથે વાત કરી નહોતી અને 115 તળાવ અમરેલી વિધાનસભામાં બનાવવા એ મનથી મેં નક્કી કર્યું હતું. આજે આ તો ટેલર છે, પિક્ચર તો બી બાકી છે. મિત્રો અમરેલી વિધાનસભા તો થશે પણ ભવિષ્યમાં આપણા આશીર્વાદ હશે તો અમરેલી જિલ્લો પણ બની જશે. એ પ્રકાર આખા જિલ્લાની અંદર તળાવની કામગીરી માટે આપણે આગળ વધી રહ્યા છીએ. મારા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ, દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સૌથી આભાર પણ માનવો પડે કે જે રીતે આપણે કામ કરવાનો મોકો આપ્યો છે, જે ભરોસો મૂક્યો છે, એ ભરોસાના આધારે આ રાજ્યના મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી સાહેબ સાથે મારી ચર્ચા થઈ કે સાહેબ અમારા કરવામાં આવશે વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ગોઠવવામાં આવી છે. હું જાહેર મંચ ઉપરથી કહું છું
કે 45 ગામની અંદર 600 કલાક ઇટાસી આપવાના છે. એમાં એક પણ કલાક તમારી કઈ ઓછી નોંધવાની કાળજી તમારે લોકો લેવાની. તમારે ડીઝલનો પૈસો નથી આપવાનો, નથી તમારે ડ્રાઈવરનો પગારનો પૈસો આપવાનો. તમારે માત્ર મોનિટરિંગ કરવાનું છે કે એક પણ મિનિટ તમારું મશીન બંધ ના રહે. તમે ગામ લોકો કમિટી બનાવજો, રોજે 5 લોકોના વારા રાખજો કે તમારી એક પણ મિનિટ કપાતી નથી એની પણ કાળજી રાખજો. દિલીપભાઈ સખિયા મને બાંયધરી આપી છે 600 કલાકની જગ્યાએ 601 કલાક થશે, 599 નહીં થાય. આપણે એ પ્રકારની મોનિટરિંગ કરવાનું છે. મિત્રો સાથે એ પણ વિનંતી કરું છું કે ગામના લોકોના માટે આ ઇટાસીમાં જે મોટલું છે એમાંથી કોઈ પણ ફેરાના પૈસા નક્કી નહીં કરતા. માત્ર 100% ખેડૂતને ફાયદો થાય એમના માટે અમે ઇટાસી મોકલી રહ્યા છીએ. અમે કોઈ ઉપકાર નથી કરતા, પણ એક ખેડૂતના દીકરા તરીકે ખેડૂતને કઈ રીતે મદદ કરી શકાય એ પ્રકારના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. હું પણ ખેડૂતનો દીકરો છું. તળમાં પાણી હશે તો ખેડૂતના દીકરાને ધાનમાં કઈ રીતે પકાવવું, જે રીતે પોતે મહેનત કરતા હોય છે, કણમાંથી માંડ પેદા કરતા બેઠો ખેડૂત કરી શકે છે. એ પ્રકારની કામગીરી આપણે કરવાની છે. મિત્રો વરસાદના કારણે પાણી ઘણીવાર વહી જતા હોય છે. આપણી પાસે વાસણ જ ના હોય તો પાણીનું સ્ટોરેજ આપણે કઈ રીતે કરી શકવાના છે? આપણે પાણીનું સ્ટોરેજ કરવું હોય તો આપણી પાસે તળાવ હોય તો આપણે સ્ટોરેજ કરી શકવાના છે. જે રીતે ભૂતકાળમાં મેં જોયું છે, સણોસરા હોય, અમરાપુર હોય, બરવાલા હોય, પટ્ટામાં અમારા ખૂબ મિત્રોએ તળાવમાં ઉતારવાની કામગીરી ખૂબ સુંદર રીતે કરી છે. પણ એ પ્રકારની કામગીરી ગુજરાતની અંદર સાહેબ કુંકાવાનો ઇતિહાસ કે પાના ઉપર લખાય તમે યાદ રાખજો. એક સાથે 45 તળાવ થાય આ કોઈ નાની મોટી ઘટના નથી. 2500 રૂપિયા ગણે, 1 કલાક ગણો, એક ગામમાં 15 લાખ રૂપિયાનું કામ તે ભારતીય જનતા પાર્ટીની સરકાર થકી આ શક્ય બન્યું. આ કોઈ સામાન્ય ઘટનાઓ નથી. અમારો જયસુખભાઈ સામે બેઠા છે જૂના બાદલપુરના, એટલે તળાવ ઊંડા ઉતારવાની કંઈક વાત આવે એટલે રાત દિવસ પોતે એક કરી દે એ પ્રકારે પોતે મહેનત કરતા હોય છે. પણ લોકો પાસેથી ફંડ ભેગું કરવું આ બધી માથાકૂટો થતી હતી. અને આ બધામાં જે કોઈ બાકાત આપ્યું છે ભારતીય જનતા પાર્ટીની સરકારે, એ પણ આપણે સ્વીકારવું પડે. મિત્રો જે રીતે મારે એક વિશેષ પણ તમને સારા સમાચાર આપવા છે. પીપી સાહેબ કાલે હું ને આપણા પાણી પુરવઠા મંત્રી ઈશ્વરભાઈ આપણે સૌની યોજનાની માંગણી આ વિસ્તારમાં વારંવાર થતી, પણ પાણી ઉપરથી આવી જાય તો આપણે સારી રીતે સૌની યોજનાના પાણી દરેક તળાવ સુધી પહોંચાડી શકીએ. અત્યારે આપણે એક જ લાઈન હતી થોડી ગજા ડેમથી મોડો ડેમ સુધીની. આ સરકારે કાલે 800 કરોડ રૂપિયાની યોજના થોડી ગજાથી મોડો ડેમ સુધીની 3000 મીટર એટલે 3000 ડાયર જે મોટી પાઇપ આવે એ સરકારે કાલે મંજૂર કરી છે. એમના થકી સૌરાષ્ટ્રના દરેક ગામડામાં પાણી પહોંચવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવા જઈ રહી છે. કાલે રાજ્યના મુખ્યમંત્રી મારે અભિનંદન આપવા પડે, પાણી પુરવઠા મંત્રીને અભિનંદન આપવા પડે. મને કાલ સાથે લઈ જાય આપણે સીએમ સાહેબને મળી આવી જેમાં સરકાર કામ કેટલું સ્પીડમાં કરી જોવું પડે. મંત્રી સહી કરે ને ફાઇલ સીએમ સાહેબ પાસે જાય અને મળવા જવી ઉભા ફાઇલમાં કોઈ સહી કરે તો રાજ્યના મુખ્યમંત્રી નામ છે ભૂપેન્દ્રભાઈ પટેલ છે. કોઈ નાની મોટી ઘટનાઓ નથી. જે રીતે જંગર મુકામે પ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબનો હૃદયથી આભાર માનું છું કે અમારી વિધાનસભાની અંદર જે રીતની સરકારના સહયોગથી, પીજીવીસીએલ વિભાગના સહયોગથી અને ગીર ગંગાને સાથે રાખી અમરેલી કુકાવાવ જે મારી વિધાનસભા છે એ અનુસંધાને કુકાવાવ વિસ્તારની અંદર 45 જેટલા તળાવનું આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે. આજે 45 જેટલા ઇટાસી દરેક ગામના પાદરે જશે અને આજથી જ અમને કામગીરીની શરૂઆત કરવામાં આવશે. સરકાર જે રીતે ખેડૂતોને ઉપયોગ થવા માટે કામગીરી કરી રહી છે એનું કોઈ પેરેક ઉદાહરણ હોય તો આ તમે જોઈ રહ્યા છો જે દ્રશ્ય, મોટી સંખ્યાની અંદર ખેડૂતો અને માતાઓ બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે લોકોની અંદર દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ પણ હાજર રહેવાના હતા, પણ હરિયાણાના ઇલેક્શનના કારણે તે પોતે ત્યાં હોવાના કારણે પહોંચી ગયા નથી. આપણા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી પણ હાજર રહેવાના હતા, એ પણ આપણું ગૃહ ચાલુ હોવાના કારણે એ પણ પહોંચી ગયા નથી, પણ બધાએ શુભેચ્છા આપી છે. ફરી હું જંગર ગામના દાતાઓશ્રીઓને પણ અભિનંદન આપું છું કે આખા ગામને સોલાર પ્રૂફ ગામ બનાવ્યું, એમાં દાતાઓએ જે સહયોગ આપ્યો એ દાતાઓને પણ ભાઈ શ્રી હરેશભાઈ વસાણી અને સમગ્ર એમના પરિવારને પણ અભિનંદન આપું છું અને ગીર ગંગા પરિવારને પણ અભિનંદન આપું છું કે જે રીતે સરકારની યોજનામાં જોડાવા બદલ અને ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થઈ શકે એ પ્રકારની કામગીરી જ્યારે અમરેલી વિધાનસભાની અંદર થઈ રહી હોય ત્યારે 45 ગામના એક સાથે તળાવ થશે એ રાજ્યની અંદર પ્રથમ દાખલો બનશે કે કુકાવાવ વિસ્તારની અંદર 45 ગામમાં 45 સાથે એક તળાવ બનશે. એક આપણા ખેડૂતો માટે ખૂબ સારી વાત છે અને સરકારનો સવિશેષ આભાર પણ માનું છું. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.